આમ તો આપણે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓને હંમેશા એવું કહેતા જોવા મળ્યા છે એ લોકો કે અમારું કોઈ ગઠબંધન નથી, અમે લોકો સાથે નથી. પરંતુ હવે એક એવી જગ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી અને ભાજપને પછાડી પણ દીધું. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જ્યારે પણ રાજકારણને લઈને ચર્ચાઓ થાય છે ત્યારે હંમેશા એવી ચર્ચાઓ થતી હોય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો સાથે મળી જાય તો ભાજપને પછાડી શકે છે. અને આવું જોવા મળ્યું તાપીમાં, કે જ્યાં તાપીમાં ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આપે કબજો કર્યો છે. અને આ આખો કબજો એટલા માટે કર્યો છે કારણ કે તેમણે સાથે મળી અને આ પંચાયતમાં કામ કર્યું અને સાથે મળીને બોડી બનાવી. વધુમાં જો આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો ઉકાઈ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 7 બેઠક એ કોંગ્રેસને અને 4 બેઠક આપને મળતા ગઠબંધન કરી અને પોતાની બોડી બનાવી. વધુમાં આ સમગ્ર બાબતને લઈને નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. આજે ભારતીય જનતા પાર્ટીએ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને વ્યારા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં અનેક પ્રકારના વિઘ્નો રાખ્યા. અમારા 3 જેટલા સભ્યો તો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના મતદાનમાં પહોંચી પણ ના શક્યા. તેમ છતાં પણ અમારા 10 જેટલા સભ્યો હતા એ 10-7ની બહુમતી સાથે અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ કોંગ્રેસના બંને વિજેતા બન્યા છે. એની સાથે સાથે જે નવનિર્મિત ઉકાઈ તાલુકો છે, ઉકાઈ તાલુકામાં અમે આમ આદમી પાર્ટીના સહયોગથી ઈનાબેન જે ધજાંબા બેઠક પરથી જીત્યા છે એ ઉકાઈ તાલુકાના પ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. અને આમ આદમી પાર્ટીના અમારા સહયોગી બેન એ ઉપપ્રમુખ તરીકે એમની પણ વરણી થઈ છે. આમ તાપી જિલ્લામાં 2 તાલુકા પંચાયતમાં આજે કોંગ્રેસનું શાસન સ્થપાઈ ચૂક્યું છે. आदिवासी एकता जिंदाबाद, लड़ेंगे लड़ेंगे जिंदाबाद, कांग्रेस जिंदाबाद. હવે ગાડીમાં વંદે વંદે कांग्रेस एकता जिंदाबाद जिंदाबाद. तालुका पंचायत वंदे मातरम वंदे मातरम. અહીંયા ખાસ કરીને હવે ફરી ચર્ચાઓ એકવાર એવી થઈ રહી છે કે શું આપ અને કોંગ્રેસ સાથે મળી જાય તો ભાજપને પછાડી શકે છે. કારણ કે આપણે જોયું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એવી ચર્ચાઓ થાય છે કે આ બંને ગઠબંધન કરી લે તો જે મત વિભાજન થઈ રહ્યું છે, કાં તો એવું કહી શકાય કે જે મત વહેંચાઈ રહ્યા છે એ વહેંચાશે નહીં અને બંને સાથે મળીને કામ કરશે તો બંનેને મત મળશે, જેના કારણે કોંગ્રેસ અને આપ સાથે મળી અને ભાજપને પછાડી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.